નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથના વેરાવળ તાલુકાના સિડુકર ગામે રબારી સમાજના આસ્થાના કેન્દ્ર સમા મોમાઈ માતાજીના મઢ ખાતે કુંજ ઉત્સવ પ્રસંગે શોકાંત ઘટના બની છે. વેરાવળ તાલુકાના સિડુકર ગામે રબારી સમાજના આસ્થાના કેન્દ્ર સમા મોમાઈ માતાના મઢ ખાતે કુંજ ઉત્સવ પ્રસંગે શોકાંત ઘટના બની છે. નવરાત્રીની 8મ અને 9મના પાવન પ્રસંગે યોજાયેલા કુંજ ઉત્સવમાં આજે વહેલી સવારે કરુણાંતિકા સર્જાતા ઉત્સવની રોનક ગમગીન બની ગઈ. પ્રાથમિક વિગતો મુજબ સવારે 4:30 વાગે વરસાદ વરસી રહ્યો હતો. એ સમયે 3 ભક્તો ચા ભંડારા પાસે ઉભા હતા અને વરસાદથી બચવા ઇલેક્ટ્રિક પેનલ બોર્ડ નજીક ગયા હતા. અચાનક શોર્ટ સર્કિટ થતા ત્રણેયને વીજ કરંટ લાગ્યો અને ઘટના સ્થળે જ તેમના મોત થયા છે. જેમાં મૃતકો પૈકી ભરત નારાયણભાઈ ગલચર 18 વર્ષ, તાલાલા હર્ષલ ભરતભાઈ ચૌહાણ 13 વર્ષ, રોણાજ કરશન ગોવિંદભાઈ મારુ 45 વર્ષ વડોદરા જિલ્લાનું હોવાનું સામે આવ્યું છે. તો આ ત્રણેયના મૃતદેહોને વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. ગામમાં મોમાઈ માતાજીનો પૂંજ ઉત્સવ વર્ષોથી ભવ્ય રીતે ઉજવાતો આવ્યો છે. આ વખતે પણ 2 દિવસીય પૂંજ કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ પૂર્ણાહુતિના દિવસે થયેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ છે. અમારા રબારી સમાજનો નવરાત્રિનો પૂંજ મહોત્સવ હતો. તે દરમિયાન હમણાં 2 દિવસથી વરસાદી વાતાવરણ, એકધારું સતત વરસાદ ને એવું બધું ચાલુ છે. આ નવરાત્રિમાં પૂંજ મહોત્સવ તરીકે અમે રબારી સમાજ એને ઉજવીએ છીએ. એ પૂંજ મહોત્સવ ઉજવણી ચાલુ હતી તે દરમિયાન અમારા જે જમણવાર વિસ્તાર જે છે એ વિસ્તારમાં એક ચાના સ્ટોલની વ્યવસ્થા અલગથી ઊભી કરવામાં આવેલી હતી. ચાના સ્ટોલની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી હતી તે જગ્યાએ ચા પીવા માટે લોકોનો ઘસારો હોય છે. પબ્લિક ઘણી ખરી હોય એટલે ચા પીવા માટે વરસાદી વાતાવરણ હતું એટલે ત્યાં અંદર કાંઈક ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ જ્યારે થઈ ત્યારે અંદર 7-8 જણા લોકો અંદર ઊભા હતા. એમાંથી અહોભાગ્યે જે 3 લોકો અવસાન પામ્યા છે તે લોકો ક્યાંક ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થઈ તેનાથી નજીક હતા. એના કારણે તેઓનું દુઃખદ અવસાન થયું છે. અવસાનથી છે એ એક રોણાજ ગામના છે. એમનું નામ છે, જોઈને તમને કહી શકું, એક તાલાળના છે ભરતભાઈ નારાયણભાઈ ગરસર 18 વર્ષ, હર્ષદભાઈ ભરતભાઈ ચૌહાણ 13 વર્ષ, રોણાજ કરશનભાઈ ગોવિંદભાઈ મારુ વડોદરા જિલ્લા 45 વર્ષ. આ ત્રણેય લોકોના આકસ્મિક મૃત્યુ થયા છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે. મહેશ ડોડે, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.